31 ને લઈને પશ્ચિમ અમદાવાદની હોટલના સંચાલકો સાથે મીટિંગ કરી પોલીસે વિવિધ સૂચના આપી, જેમાં 38 હોટલના માલિક, સંચાલક, મેનેજર, સિક્યુરિટી ઓફિસર હાજર રહ્યા. હોટલ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવા, સીસીટીવી મોનિટરિંગ માટે અલગ રૂમ, તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવા સંચાલકોને સૂચન કરાયું. એટલું જ નહીં, હોટલમાં આવતા દરેક ગ્રાહક તેમજ તેમની સામગ્રીનું સ્કેનિંગ કરવા કડક સૂચના આપવામાં આવી. નિવૃત્ત આર્મી મેનને સિક્યુરિટી ઓફિસર તરીકે રાખવા માટે સૂચન કરવામાં આવ્યું. ઝોન 1 વિસ્તારના તમામ 8 પોલીસ સ્ટેશનની જે મોટી હોટલ્સ છે એ તમામ હોટલ્સના સિક્યોરિટી ઇન્ચાર્જ, એમના જનરલ મેનેજર સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગમાં અમારા વિસ્તારના લગભગ 38 હોટલના જે કોર્ડિનેટર્સ છે એ બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવતા 31ના અનુસંધાને પણ અમુક સૂચનાઓ આપવામાં આવેલી, જેમાં પરમિશન્સની, સીસીટીવી બાબતની અને જે ઇવેન્ટ થાય એમની મોનિટરિંગ બાબતની સૂચનાઓ હતી. સાથે સાથે જે હોટલની અંદર ઘણી વખત વીવીઆઈપી ગેસ્ટ આવતા હોય તો શું કરવાનું અને પોલીસ વેરિફિકેશન કઈ તબક્કામાં કઈ પ્રકારે કરવાનું, સીસીટીવીની બાબતમાં અમુક બાબતો હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે વસ્તુઓ જેનાથી ચેન્જ થવાથી આપણે સિક્યોરિટીના અમુક બાબતો પ્રભાવિત થાય છે એને લગતી અને બહુ ડિટેલ્ડ ચર્ચાઓ થઈ. જે ચર્ચાઓમાં તમામની સમજ કેળવવામાં આવી કે સિક્યોરિટીનું જે ઇકોસિસ્ટમ છે એને અપલિફ્ટ કરવા માટે, એલિવેટ કરવા માટે કઈ પ્રકારના પગલાઓ લેવા જોઈએ અને જેનાથી એમનું જે હોટલ્સ છે એ વધુ સિક્યોર બને અને એમની હેઠળ એમાં જે કોઈ ગેસ્ટ આવતા હોય એનો વધારે પડતી પૂરતી સુરક્ષા પૂરી પાડી શકે.